ચોમાસામાં જુનાગઢ ચડવાનું સપનું રહ્યું અધૂરું. કેમ કર્યું ભગવાને આવું? રાતોરાતમાં અવતરે ઘરે. ત્રીજો ભાગ અહીંથી કર્યો તો પૂરો. આથી બેઠો માઠિયા ઉપર. દ્વારિકા ફોટો શૂટ કરીને અમે નીકળી ગયા બેટ દ્વારકા. વચ્ચે હનુમાન દાદાના કર્યા દર્શન. મોટા મોટા હોડકા જોતા જોતા પહોંચી ગયા સુદર્શન સેતુએ અને ત્યાં રોકાઈને મસ્ત મસ્ત પાડ્યા ફોટા. માગવા બેટા માગવા. અને પછી નીકળ્યા અમે દ્વારિકાના કહી દીધું બાય બાય. સુઈ જતા સુરત દાદા. લાગે અમને ભૂખ ન વાગવા હતા. સોમનાથ પોકીને રૂમ રાખીને કર્યો આરામ. સવારે બધા વેલા થઈ જતા નહીં ને રેડી. સોમનાથ મંદિરે દર્શન કરવા જવાનું હતું એટલે ફટાફટ પોકી ગયા ત્યાં. દર્શન કરીને દરિયા કિનારે આંટો મારીને ફટાફટ મોડું ના થાય એટલે અમે નીકળી ગયા જુનાગઢ બાજુ. અને હું પહેલી જ વાર જઈ રહ્યો હું જુનાગઢ ચોમાસામાં. જુનાગઢ ની અંદર એન્ટર થતા જ મન થઈ ગયું તું ખુશ. આમ તો કેટલી વાર આવ્યો હું જુનાગઢ પણ ચોમાસામાં આવ્યો પહેલી વાર. હવે જુનાગઢ આયા એટલે પહાડ ઉપર ચડવાનું તો કોને ના થાય મન. પણ અમારી કિસ્મતમાં ચડવાનું હતું નહીં. ખાલી એક જ પ્રોબ્લેમ ના કારણે અમારે જુનાગઢ ચડવાનું થયું કેન્સલ. દૂરથી ટેલિસ્કોપમાં જોઈને કરવા પડે દર્શન. ઉદાસ થઈને નીકળી ગયા ઘર બાજુ. જુનાગઢ ને બાય કહેવાનો પણ ન હતો સમય. રાતોરાતમાં પોકી ગયા રામ સાપરે. વાગી ગયા તા 2 ને પોકી ગયા તા ઘરે.